નમસ્કાર મિત્રો, હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આગામી 21મી માર્ચના રોજ ગ્રંથાવલોકન, ગ્રંથ સમીક્ષા અને ગ્રંથ પરિચય આ ત્રણેયના સંદર્ભમાં આપણે એક દિવસના રાજ્ય સ્તરીય પરિસંવાદનું આયોજન કરી રહ્યા છીએ. મિત્રો, સામાન્ય રીતે વર્તમાન સમયમાં એક એવી સમજ કહો કે એક એવી વાત પ્રસરતી જાય છે કે આજકાલ કોઈ વાંચતું નથી. ગુજરાતી સાહિત્યમાં અને અન્ય વિદ્યાશાખાઓમાં પણ નિરંતર નવા પુસ્તકો પ્રગટ થતા રહે છે. દરેક પુસ્તકને અવલોકન મળવું જોઈએ, સમીક્ષા મળવી જોઈએ અથવા વાચકોને એનો પરિચય મળવો જોઈએ. આપણે આ પરિસંવાદમાં વર્ષ 2011થી 2025 આજના દિવસ સુધીમાં પ્રગટ થયેલા દરેક પુસ્તકનું સ્વાગત કરવા ઈચ્છીએ છીએ. પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓ કે સ્નાતક અનુસ્નાતક કક્ષાએ ભણી રહેલા વિદ્યાર્થીઓ કે નીવડેલા યુવાન અધ્યાપકો કે આપણા વિવેચકો, દરેક જણ સક્રિય થઈને કોઈ એક નવા પુસ્તક વિશે, છેલ્લા 15 વર્ષમાં પ્રગટ થયેલા કોઈ એક પુસ્તક વિશે, કોઈ પણ વિદ્યાશાખાના પુસ્તક વિશે સમીક્ષા કરે, અવલોકન આપે કે પરિચય આપે એ અપેક્ષિત છે અને એને આપણે ફરજિયાત રાખીએ છીએ. પરામર્શન બાદ ગુણવત્તાયુક્ત લેખને પ્રગટ કરવાની આપણે ખાતરી આપીએ છીએ. આપણે એક ઉદાહરણરૂપ પરિસંવાદ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, મને યાદ છે ત્યાં સુધી આ પ્રકારે ભાગ્યે જ કાર્યક્રમ થતા હોય છે. આ એક સાર્થક ઉપક્રમ છે, એક એવો શુભ આશય છે કે છેલ્લા 1.5 દાયકામાં પ્રગટ થયેલા નવા પુસ્તક વિશે આપણને અવલોકન મળે, સમીક્ષા મળે કે પરિચય મળે. તો આપ સૌ જોડાઈ જશો. આપનું હાર્દિક સ્વાગત છે. મળીએ છીએ. નમસ્કાર.